મિત્રો આજે ફરીથી 11 સાયન્સ પ્રકરણ 2 પરમાણુ બંધારણ અને ત્રીજું લેક્ચર સમજાવું છું. મિત્રો મેં તમને અગાઉ સમજાવ્યું હતું ગયા લેક્ચરમાં સમસ્થાનિક. સમસ્થાનિક એટલે પરમાણુ ક્રમાંક સમાન દર ક્રમાંક ભિન્ન. તેના કરતા બિલકુલ ઉલટી વ્યાખ્યા આવશે સમભારકો. સમભારકો એટલે દર ક્રમાંક સમાન પરંતુ પરમાણુ ક્રમાંક ભિન્ન. પરમાણુ ક્રમાંક સમાન, અહીંયા પરમાણુ ક્રમાંક ભિન્ન. અહીંયા દર ક્રમાંક ભિન્ન, અહીંયા દર ક્રમાંક સમાન. અહીંયા પરમાણુ ક્રમાંક સમાન હોવાથી આવર્ત કોષ્ટકમાં એક જ સ્થાન, રાસાયણિક ગુણધર્મો પણ સમાન. સમભારકોના પરમાણુ ક્રમાંક ભિન્ન છે, તેથી આવર્ત કોષ્ટકમાં એમનું સ્થાન છઠ્ઠું, રાસાયણિક ગુણધર્મો પણ ભિન્ન. જેમ કે કાર્બન અને નાઇટ્રોજન બંનેનો પરમાણુ ક્રમાંક ભિન્ન છે, પરંતુ બંનેનો પરમાણુ ભાર તો સમાન છે, તેથી બંનેનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ભિન્ન છે અને રાસાયણિક ગુણધર્મો પણ ભિન્ન છે. રાસાયણિક ગુણધર્મો સમાન, રાસાયણિક ગુણધર્મો ભિન્ન. આવર્ત કોષ્ટકમાં સ્થાન સમાન, આવર્ત કોષ્ટકમાં સ્થાન ભિન્ન. ક્લિયર? તો હવે અગત્યનું છે આઇસોટોન કોને કહીશું? તો આઇસોટોન એટલે પરમાણુ ક્રમાંક Z અને પરમાણુ દરાંક A ભિન્ન હોય પરંતુ માત્ર ન્યુટ્રોનની જ સંખ્યા સમાન હોય. મિત્રો બરાબર સમજી લો, માત્ર ન્યુટ્રોનની સંખ્યા જ સમાન હોય. દાખલા તરીકે આપણે લઈ શકીએ જેમ કે आगे बैठो, ठीक है? मित्रों बराबर समझी लीधुं. समस्थानिको समभारकोનો તફાવત ફરીથી બોલું છું. પરમાણુ ક્રમાંક સમાન, અહીંયા પરમાણુ ક્રમાંક ભિન્ન. દર ક્રમાંક ભિન્ન, અહીંયા દર ક્રમાંક સમાન. રાસાયણિક ગુણધર્મો બધાના સમાન, રાસાયણિક ગુણધર્મ ભિન્ન. આવર્ત કોષ્ટકમાં સ્થાન સમાન, અહીંયા આવર્ત કોષ્ટકમાં સ્થાન પણ ભિન્ન. આમ સમસ્થાનિકો અને સમભારકો વચ્ચે તફાવત છે. પણ આઇસોટોનમાં તમે ધ્યાન આપો, પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંક ભિન્ન છે પણ ન્યુટ્રોનની સંખ્યા સમાન છે, તો તેને કહીશું આઇસોટોન તરીકે આપણે ઓળખીશું. ઉદાહરણ તરીકે ઘણા બધા લઈ શકાય. તો આપણે પહેલા લઈએ તત્વ સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર. પાંચ પાસેના તત્વો લેવાના. સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14, અણુ 15 અને સલ્ફરનો પરમાણુ ક્રમાંક છે 16. અણુ લઈશું 30, અણુ લઈશું આપણે 31 અને અણુ લઈશું આપણે પરમાણુ ભાર 32. ક્લિયર? ધ્યાન આપો. તો પહેલો તો Z. Z એટલે શું? પરમાણુ ક્રમાંક. મેં તમને અગાઉ પણ સમજાવ્યું છે, તત્વની સંજ્ઞા પાયામાં લખેલો Z એ પરમાણુ ક્રમાંક હોય. એટલે આ જે છે એ પરમાણુ ક્રમાંક હશે જે પ્રોટોનની સંખ્યા બરાબર હશે, અને આ જે હશે એ પરમાણુ અથવા દર ભારાંક હશે જે પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા બરાબર હશે. તો અહીં આપણે Z એટલે કે પ્રોટોનની સંખ્યા કેટલી? તો પ્રોટોનની સંખ્યા
એના પરમાણુ ક્રમાંક જેટલી હોય છે 14, 15 અને 16. હવે લઈએ દર ક્રમાંક અથવા પરમાણુ ભાર, જેને આપણે દર ક્રમાંક તરીકે પણ ઓળખીશું, જેની સંજ્ઞા છે 1. ઉપર લખેલો અંક એ દર ક્રમાંક છે 30, આ છે 31 અને આ છે 32. મિત્રો, હવે ન્યુટ્રોનની સંખ્યા આપણે શોધવી છે. તો ન્યુટ્રોન બરાબર શું હતું? a માઇનસ ઝેડ, યાની કે a માઇનસ b પ્લસ. એ લખો તો ચાલે, કારણ કે પ્રોટોન એટલે જ પરમાણુ ક્રમાંક. હવે અહીંયા 30 ઓછા 14 એટલે 16 થશે, 31 ઓછા 15 એટલે પણ 16 થશે, અને 32 ઓછા 16 એટલે પણ 16 થશે. મિત્રો, તમે અહીંયા જુઓ, પરમાણુ ક્રમાંક ઝેડ પણ ભિન્ન છે, દર ક્રમાંક પણ ભિન્ન છે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન છે. માટે આ તત્વોને એકબીજાના આઇસોટોન કહેવાય. અહીંયા શું હતું? પરમાણુ ક્રમાંક સમાન હતો, પરમાણુ ભાર ભિન્ન હતો. અહીંયા શું છે? પરમાણુ ક્રમાંક જે છે એ ભિન્ન છે, પરંતુ પરમાણુ ભાર સમાન છે. તેથી કાર્બન અને નાઇટ્રોજન એકબીજાના સમભારકો કહેવાય. તે જ રીતે પોટેશિયમ અને કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક જે છે ભિન્ન છે, પરંતુ તેનો દર ક્રમાંક જે છે એ દર ક્રમાંક સમાન છે, માટે તેને સમભારકો કહેવાય. પરંતુ અહીંયા પ્રોટોનની સંખ્યા યાની કે પરમાણુ ક્રમાંક પણ ભિન્ન છે, દર ક્રમાંક પણ ભિન્ન છે, પણ એમાં રહેલા ન્યુટ્રોનની જે સંખ્યા છે એ ન્યુટ્રોનની સંખ્યા સમાન છે, માટે અને આઇસોટોન તરીકે ઓળખવામાં આવે. આવા તો ઘણા બધા આઇસોટોન આપણે કુદરતી રીતે પ્રાપ્ત ન થાય, પણ કૃત્રિમ રીતે આપણે પ્રાપ્ત થાય તે પણ આપણે સરળતાથી લખી શકીએ. તમારે પાસેના તત્વો ધ્યાનમાં લેવાના. દાખલા તરીકે કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન. દરેકનો પરમાણુ ક્રમાંક કાર્બનનો 6, નાઇટ્રોજનનો 7, ઓક્સિજનનો 8. હવે પરમાણુ ભાર આપણે લખવાનું છે, પણ એમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી લેવી છે? સમાન લેવી છે. આપણે શીખ્યા છીએ A બરાબર P પ્લસ N, यानी Z प्लस N. એટલે પરમાણુ ક્રમાંકમાં ન્યુટ્રોનની સંખ્યા ઉમેરવાની થાય તો પછી પરમાણુ દરાંક મળે. દરેકમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન છે, એટલે દરેકમાં આ અંક સમાન રાખીને ઝેડની અંદર આ ઉમેરતા જવું પડે. તો પછી આના આપણે આઇસોટોન બનાવવા હોય તો ન્યુટ્રોનની સંખ્યા આપણે સમાન રીતે રાખવી હોય તો આ ઝેડની અંદર સમાન સંખ્યા ઉમેરવી પડે. આનો ઝેડ તો ફિક્સ છે, એક 6 છે, એની અંદર આપણે 7 ઉમેરી દઈએ એટલે 13 બની જાય. આનો પરમાણુ ક્રમાંક 7 છે, ન્યુટ્રોનની સંખ્યા 7 જ લેવી છે એટલે 14 બની જશે. 8 વત્તા 7 એટલે 15. ક્લિયર? એટલે આ ઉદાહરણ થયું તેમ કહી શકાય. હવે પરમાણુ ક્રમાંક 6 છે, પરમાણુ ક્રમાંક 7 છે, પરમાણુ ક્રમાંક 8 છે, દર ક્રમાંક 13 છે, દર ક્રમાંક 14 છે, દર ક્રમાંક 15 છે. હવે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો 13 ઓછા 6 એટલે 7, 14 ઓછા 6 એટલે પણ 7, અને 15 ઓછા 8 એટલે પણ 7. આમ પરમાણુ ક્રમાંક ભિન્ન, પરમાણુ દરાંક પણ ભિન્ન, પરંતુ તેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન છે, તો તેને સમ ઇલેક્ટ્રોન અથવા સમ ન્યુટ્રિનિયોન તત્વ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આટલો સૂક્ષ્મ ભેદ છે, બરાબર સમજી લો. આપણે જાતે પણ એના ઉદાહરણો બનાવવા હોય તો બનાવી શકીએ, જે મેં તમને સમજાવી દીધું.
બીજું એક ઉદાહરણ આપણે જાતે લેવું હોય તો લઈ શકીએ. કોઈ પણ તત્વ લઈ શકીએ. લિથિયમ, બેરિલિયમ, બોરોન. પાસેના તત્વો લેવાના. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, બેરિલિયમનો 4, બોરોનનો 5. અનો દર ક્રમાંક લખવો છે, પણ ન્યુટ્રોનની સંખ્યા કેવી લે છે કે તે સમાન લેવી છે. તો પછી 3 + 4 ન્યુટ્રોનની સંખ્યા એટલે 7 બનશે. 4 + 3 એટલે પણ 7 બનશે. 4 + 4 ન્યુટ્રોનની સંખ્યા 4 લેવી છે એટલે 8 બનશે. 5 + 4 એટલે 9. આમ આપણે જાતે ઉદાહરણ બનાવ્યું. પરમાણુ ક્રમાંક બદલી શકાતા નથી. પરમાણુ ભાર બદલી શક્યા, પણ પરમાણુ ભાર એવા લીધા કે એમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ. તેથી પરમાણુ ક્રમાંકમાં સમાન ન્યુટ્રોનની સંખ્યા મેં 4 ઉમેરી તો આપણને આવા તત્વો પ્રાપ્ત થયા. હવે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, અણુ પરમાણુ ક્રમાંક 4, અણુ 5. લિથિયમનો પરમાણુ ક્રમાંક 7, અણુ 8, અણુ 9. હવે ન્યુટ્રોનની સંખ્યા નક્કી કર્યું તો 7 - 3 = 4, 8 - 4 = 4, 9 - 5 = 4. આમ પરમાણુ ક્રમાંક, પરમાણુ ભારાંક ભિન્ન, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન. માટે આ 3 તત્વોને આઇસોટોન તત્વ તરીકે આપણે ઓળખી શકીએ. ઓકે મિત્રો, તો આ રીતે આપણે સરળતાથી 3 એ 3 એ તમારી નીટજીમાં અગત્યના છે, અને એના મેં તમને પ્રશ્નો પણ સરળતાથી તમને MCQ મેં મારી નોટમાં આપ્યા છે, એટલે તમે સરળતાથી વાંચજો. હવે આપણે ચર્ચા કરીએ નીટ અને જીન. આના આધારે નીટજી પ્રશ્નો અથવા MCQ પ્રશ્નો ઘણા બધા પૂછાય છે. ધ્યાન આપો. એક સ્પીસીસ એટલે કણ. એ કણ તરીકે અણુ, પરમાણુ, આયન પણ હોઈ શકે. તો એક સ્પીસીસમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન અનુક્રમે 10, 8, 8 છે. તો તે તત્વની અથવા તે સ્પીસીસની સંજ્ઞા કઈ? બરાબર, તમે ધ્યાન આપો. તો પછી તે સ્પીસીસની સંખ્યા કઈ? સરળ છે મિત્રો. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા તમને આપી દીધી છે 10, પ્રોટોનની સંખ્યા આપી દીધી છે 8, અને ન્યુટ્રોનની સંખ્યા પણ તમને 8 આપી દીધી. તો પછી પ્રોટોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક Z બરાબર થશે 8. ન્યુટ્રોનની સંખ્યા આપી દીધી છે, અને ન્યુટ્રોનની સંખ્યાને આધારે આપણે દર ક્રમાંક એ લખી શકીએ. દર ક્રમાંક એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા 8 છે, ન્યુટ્રોનની સંખ્યા પણ 8 છે, એટલે 16. તો પછી તત્વ કયો હશે? તો કે 8મો પરમાણુ ક્રમાંક ધરાવતો તત્વ હશે. 8મો પરમાણુ ક્રમાંક ધરાવતો તત્વ એટલે ઓક્સિજન છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, એનો પરમાણુ ભાર 18 છે. આ 18 આપણે આવ્યું. પરંતુ હવે આ તત્વ છે એ ધનવીજ ભાર ધરાવે છે કે પછી ઋણવીજ ભાર ધરાવે છે? કે પછી તટસ્થ છે?
આ ત્રણ વિકલ્પો હોય છે. જો ધન વિજભાર ધરાવે તો પરમાણુમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હશે. તો પછી આ તત્વ તટસ્થ પરમાણુ છે. જો ધન વિજભાર હોય તો પ્રોટોનની સંખ્યા વધુ હશે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હશે, એટલે કે તત્વે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે. હવે ઋણ વિજભાર હોય તો પછી પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હશે, એટલે એ સ્પીસીસે ઇલેક્ટ્રોન મેળવ્યા હશે. આ તો તમને ખબર છે કે સ્પીસીસ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બનાવે, જો સ્પીસીસ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બનાવે, અને જો ઇલેક્ટ્રોન ગુમાવે પણ નહીં કે ઇલેક્ટ્રોન મેળવે પણ નહીં તો તે સ્પીસીસ તટસ્થ બને, એટલે એની પર કોઈ વીજભાર આવી શકે નહીં. હવે અહીંયા શું કહે છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા તો 10 છે, ઇલેક્ટ્રોન સંખ્યા 10 છે, પ્રોટોન કેટલા છે તો પ્રોટોન 8 છે, ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 10 છે, એટલે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે. પ્રોટોન 8 છે, ઇલેક્ટ્રોન 10 છે. તેથી આ તત્વની ઉપર ઋણ વીજભાર હોવો જોઈએ. હવે ઋણ વીજભાર હોવો જોઈએ, પણ કેટલો? -1 -2 કે -3. પછી એ પ્રશ્ન ઉદ્ભવે તો પછી બંનેના તફાવત જેટલો, આનો તફાવત તમે શોધો. તફાવત હંમેશા ધન જ હોય. 10 - 8 એટલે 2. આમ પણ લઈ શકાય 8 - 10 બરાબર -2, પણ માનાંક છે, અને માનાંક મોડિંગ તમે શીખી ગયા હશો કે મોડિંગની કિંમત હંમેશા ધન જ આવે 2. માટે કહી શકાય આ તત્વ ઋણ વીજભાર ધરાવે છે, અને તેથી તેની સંજ્ઞા OH 18 તો ખરો, પણ એની પર કયો વીજભાર આવશે? -2. તેથી આપણો જે આન્સર થશે તે આ થશે. મિત્ર બરાબર સમજી લો. ઓકે, માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ હતો જે મેં તમને ચર્ચા કરી, તો આમ તમને સરળતાથી પૂછી શકે. હવે આપણે બીજો લઈએ. ઘણા બધા પ્રશ્નો પૂછી શકે મિત્રો. આ તો એક સેમ્પલ હતો. એક સ્પીસીસમાં ઇલેક્ટ્રોન ધન આયન અને ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન અનુક્રમે 10, 11 ને 12 છે, તો તે સ્પીસીસની સંખ્યા કઈ? તો પછી તે સ્પીસીસની સંખ્યા કઈ? અહીંયા ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનની કિંમત બદલી છે. તો અહીં આપણને કઈ માહિતી આપી છે? જે માહિતી આપી છે એમાં ઇલેક્ટ્રોન આપ્યા છે 10, પ્રોટોન આપ્યા છે 11, અને આપણને ન્યુટ્રોનની કિંમત આપી છે 12. આપણને ખબર છે પ્રોટોન બરાબર પરમાણુ ક્રમાંક 11. તો પછી એ બરાબર પરમાણુ ભારાંક याने दर क्रमांक याने એની કિંમત કઈ છે? તો P + N, પ્રોટોન વત્તા ન્યુટ્રોન. પ્રોટોન કેટલો છે? તો કે 11, ન્યુટ્રોન કેટલો છે? 12, એટલે બની ગયો 23. તો પછી તત્વની સંજ્ઞા કઈ? તત્વની સંજ્ઞા તો પછી પરમાણુ ક્રમાંક 11 ધરાવતો તત્વ કયો? તો કે સોડિયમ. સોડિયમ એ R. એની પરનો પરમાણુ ભાર કેટલો? તો કે 30. આ સંજ્ઞા. પરંતુ આ તત્વ સ્પીસીસ એ પોતે તટસ્થ પણ હોઈ શકે, ધન વીજભાર પણ ધરાવતો હોઈ શકે,
ઋણ વીજભાર પણ ધરાવતો હોઈ શકે. જો તટસ્થ હોય તો પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રોન. જો ધન વીજભારિત તો પ્રોટોન ગ્રેટર ધેન ન્યુટ્રોન, અને ઋણ વીજભારિત હોય તો પ્રોટોન લેસ ધેન ન્યુટ્રોન. તટસ્થ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. તટસ્થ પરમાણુમાં પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. ધન વીજભારિત હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે, અને ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન પ્રોટોનની સંખ્યા વધી જાય. યાદ રાખો, ધન આયન કે ઋણ આયન બને ત્યારે કેન્દ્રમાં રહેલા પ્રોટોન કે ન્યુટ્રોનની સંખ્યામાં કોઈ જ ફેરફાર થતો નથી, અચળ રહે. પરંતુ જો ધન વીજભાર કે ઋણ વીજભાર બને ત્યારે તે ઇલેક્ટ્રોનની સંખ્યામાં જ ફેરફાર થાય. ઇલેક્ટ્રોન ગુમાવે તો સ્પીસીસ એ ધન વીજભારિત બને છે. ઇલેક્ટ્રોન મેળવે તો એ સ્પીસીસ ઋણ વીજભારિત ને. કેટલા ગુમાવે તો પ્રોટોન ઇલેક્ટ્રોનના તફાવત જેટલા, કેટલા મેળવે તો પ્રોટોન ઇલેક્ટ્રોનના તફાવત જેટલા. ક્લિયર? હવે ધ્યાન આપો. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો કે 10 ઇલેક્ટ્રોન. અહીંયા જોઈએ, તટસ્થ પરમાણુ ક્યારે હોય? પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય ત્યારે. ધન વીજભાર ક્યારે બને? ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન વધુ હોય ત્યારે. ઋણ વીજભાર ક્યારે? પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વધુ. એટલે કે એ તત્વ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. અહીંયા ધ્યાન આપો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની કિંમત આપી છે. પ્રોટોન કેટલા છે તો કે 11. ઇલેક્ટ્રોન કેટલા છે? 10. એટલે ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન વધુ છે. એટલે કયો વીજભાર આવશે તો કે ધન વીજભાર આવશે. કેટલો આવશે તો બંનેના તફાવત જેટલો. તફાવત એટલે માનાંક 11 ઓછા 10 એટલે 1. એટલે 1 ધન વીજભાર આવશે. એટલે આપણો જવાબ જે થશે એ આવો થશે. સોડિયમ 11, 23 અને પછી +1. આ આપણો જવાબ થશે. મિત્રો, સમજણ પડી ગઈ? તો આવા MCQ નીટજીમાં તો ઢગલો પ્રશ્ન પૂછાય છે. તમને સેન્સ સમજણ જો પડી હોય તો તમે સરળતાથી ગણી શકો. એક તત્વ આવર્ત કોષ્ટકના સૌથી હલકા તત્વ કરતા હલકા તત્વ કરતા 12 ગણો ભારે છે. જે હલકા તત્વો છે એ હલકા તત્વો કરતા 12 ગણો ભારે છે. જો તેમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન શોધો, તો તેમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન શોધો. એક તત્વ છે અથવા તો પરમાણુ છે. સૌથી હલકા તત્વ કરતા 12 ગણો ભારે છે. તો આવર્ત કોષ્ટકમાં સૌથી હલકું તત્વ કયું છે તો કે હાઇડ્રોજન. સૌથી વજન ઓછામાં ઓછું કયા તત્વનું? કે હાઇડ્રોજનનું છે. તેથી હાઇડ્રોજન કરતા 12 ગણો ભારે છે. તેથી એક હાઇડ્રોજન કરતા 12 ગણો ભારે છે. અને તેથી
તેનો દર ક્રમાંક કેટલો થશે? 12. તેથી તેનો દર ક્રમાંક 12 છે, એટલે A બરાબર 12. સમજી લીધું? હવે એમાં પ્રોટોન અને ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આપણને સમાન કીધા છે. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન સમાન કીધા છે. આપણને ખબર છે A બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ 12. પ્રોટોન ન્યુટ્રોન સંખ્યા સમાન કીધી છે, એટલે પ્રોટોનની કિંમત કેટલી હોય? 6. તો ન્યુટ્રોનની પણ કેટલી હોય? 6. મિત્ર, જે નીટમાં પૂછાઈ ગયું છે, બરાબર ધ્યાન આપજો કે એક તત્વ કે પરમાણુ આવર્ત કોષ્ટકના સૌથી હલકા તત્વ કરતા 12 ગણો છે, ભારે છે, તો તેમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા છે તે શોધો. સમાન સંખ્યા શોધવાની છે. પરમાણુ ભાર 12 આવ્યો. પરમાણુ ભાર એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોન. પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા સમાન છે, એટલે 12 વત્તા 12 થાય. તેથી પ્રોટોનની સંખ્યા 6 અને એટલે જ પરમાણુ ક્રમાંક Z થયો. તેથી 6 પરમાણુ ક્રમાંક તત્વ ધરાવતું સંયોજક એટલે કે કાર્બન. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, પરમાણુ ભાર 12. આ તત્વો કાં તો તટસ્થ હશે, કાં તો ધન વીજભારી થશે, કાં તો ઋણ વીજભારી થશે. પરંતુ અહીંયા આપણને ઇલેક્ટ્રોન, પ્રોટોનની કિંમત સમાન કીધી છે. પ્રોટોનની કિંમત પણ 6, ઇલેક્ટ્રોનની કિંમત પણ 6.